નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ વિશે અભ્યાસ કરીશું। તો પહેલો પ્રશ્ન આપણે એવો થાય કે ધાતુ એટલે શું સાહેબ અને અધાતુ એટલે? ધાતુ અને અધાતુની પ્રાથમિકથી માંડી આપણે ઘણી બધી વ્યાખ્યાઓ શીખી ગયા છે કે ભાઈ ધાતુ રણકાર કરે, ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવે ને ખેંચીને લાંબા કરી શકાય છે, અધાતુનું વિરુદ્ધ। પણ આ બધી વ્યાખ્યા ધોરણ 10 માં આપણે આ કરીએ કે ભાઈ જેને રણકાર ઉત્પન્ન થતો હોય ધાતુ, લોખંડને આપણે એકબીજા સાથે અથડાવીએ તો રણકાર ઉત્પન્ન થાય તો ધાતુ, જે રણકાર ઉત્પન્ન ન કરતી હોય તો અધાતુ, દાખલા તરીકે કોલસો। હવે તો આ વ્યાખ્યા છે 10મા ધોરણને અનુલક્ષીને વ્યવસ્થિત ગણાય નહીં। હા, પ્રાથમિક લેવલે એ વ્યાખ્યા વ્યવસ્થિત છે, પણ અત્યારે પરફેક્ટ વ્યાખ્યા ધાતુ એટલે શું, અધાતુ એટલે શું, સાથે સાથે હું બે વ્યાખ્યા ઉમેરી દઉં છું। ધાતુ એટલે શું, અધાતુ એટલે શું, અર્ધધાતુ એટલે શું અને નિષ્ક્રિય વાયુ એટલે શું, આ ચારે ચાર વ્યાખ્યાની ડેફિનેશન સાથે શરૂઆત કરી અને આપણે પછી પ્રશ્નની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે ધાતુ એટલે શું। હું થોડીક ઇલેક્ટ્રોન રચના લખું છું, તમને ખાસ કરીને 1 થી 20 સુધીની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ, તત્વોના નામ આવડવા જોઈએ। દાખલા તરીકે હું બોલી જાઉં છું હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, આ 20 સુધીના તત્વો ફરજિયાત આવડવા જોઈએ, કેમ કે એની ઇલેક્ટ્રોન રચના વિશે આ પ્રકરણમાં ઘણું બધું ઉપયોગી થશે। હવે હું સિમ્પલ લખું છું, પહેલેથી લખું છું, મારે 3ની વ્યાખ્યા સમજાવવાની છે। ધાતુ તત્વો, અધાતુ તત્વો કોને કહેવાય, અર્ધધાતુ તત્વો કોને કહેવાય અને સાથે સાથે નિષ્ક્રિય વાયુ વિશેનો અભ્યાસ કરવાનો છે। હું 10 નંબરથી જ લઈ લઉં છું, જે મારે પરફેક્ટ વ્યાખ્યા છે। હાલો, પહેલા હું શરૂઆત કરું છું અહીંથી, નિયોનથી જ શરૂઆત કરી દઉં છું અથવા સોડિયમથી શરૂઆત કરું છું। 11 નંબરની નથી, સોડિયમ 11 નંબર છે પરમાણુ ક્રમાંક, અથવા તમારે 1 ક્રમાંકથી લેવો હોય તો એ ચાલશે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ। હવે 1 નંબરથી જ લઈએ છીએ, હાઇડ્રોજન, બીજું શું છે હિલિયમ, ત્રીજું લિથિયમ, ચોથું બેરિલિયમ, પાંચમું બોરોન, છઠ્ઠું કાર્બન, સાતમું નાઇટ્રોજન, આઠમું આર્ગોન ઓક્સિજન, નવમું ફ્લોરિન અને 10મું નિયોન। હું સંજ્ઞા લખતો નથી, હાઇડ્રોજનની સંજ્ઞા હેસ થશે, હિલિયમની સંજ્ઞા હેસ ઈ થશે, લિથિયમની સંજ્ઞા ચાલો બાજુમાં લખી નાખું છું, હાઇડ્રોજન H, હિલિયમ He, લિથિયમ Li, બેરિલિયમ Be, બોરોન B, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne। હવે મારે આનો પરમાણુ ક્રમાંક 1 છે, 1 2 3 મેં ક્રમમાં જ લખ્યા છે, હજી લખી શકાય 11 થી, પણ આપણે તો ખાલી વ્યાખ્યા આપવાની છે, ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય ને અર્ધધાતુ કોને કહેવાય। હાલો, હવે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? ઇલેક્ટ્રોનમાં 4 કક્ષક હશે, એક K કક્ષક, L, M, N। હાલો, આમાં એક જ ઇલેક્ટ્રોન છે, આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2। પહેલી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન હમાય? 2। બીજી કક્ષામાં 8। પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18, આ રીતના સમાશે। હાલ, એક બીજી ઇલેક્ટ્રોન 2 ભરાઈ ગઈ। હવે પછી આમાં ઇલેક્ટ્રોન હમાશે નહીં, કારણ કે S કક્ષા, પહેલી કક્ષા એટલે S કક્ષા, તમને આ 11મા ધોરણમાં આવશે, S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક। અત્યારે એના વિશે અભ્યાસ કરતા નથી, નકર થોડુંક લાંબુ થઈ જાય પછી। હાલો, લિથિયમ પહેલી કક્ષા ભરાઈ ગઈ, 3 ઇલેક્ટ્રોન છે આની પાસે, 2 1, 4 ઇલેક્ટ્રોન છે તો 2 2 આની પાસે 5 ઇલેક્ટ્રોન છે 2
3 બીજી કક્ષામાં વધારે વધારે કેટલા સુધી હમાશે 8 સુધી હાલો કાર્બન 2 4 નાઇટ્રોજન 2 5 ઓક્સિજન 2 6 ફ્લોરિન 2 7 નિયોન 2 8 આવા ભરાઈ ગયો હવે કદાચ તમે સોડિયમ લીધો તો 2 8 પાછો 1 આવત કેમ કે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હમાઈ શકે 8 જ ઇલેક્ટ્રોન હમાઈ શકે 8 કરતા વધારે હમાઈ શકે નહીં હાલો હવે સૌથી બહારની કક્ષા છે ને આમે હું રાઉન્ડ મારું છું સૌથી બહારની કક્ષા હશે હાલો હવે હું વ્યાખ્યા દઉં છું ધાતુ તત્વની વ્યાખ્યા અધાતુ તત્વની વ્યાખ્યા અને અર્ધ ધાતુ તત્વની હવે પહેલો શબ્દ લખું છું ધાતુ તત્વ પરફેક્ટ ડેફિનેશન જેની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય જેની બાહ્યતમ કક્ષામાં 1 2 આ બે છે નિષ્ક્રિય છે પાછું હું તમને જેની બાહ્યતમ કક્ષામાં ફરજિયાત 2 અને 8 હોય 2 હોય કે 8 હોય સોરી થોડો કાઢો લઈ ગયો છે જેની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરેલી હોય આની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી હવે આમાં ઇલેક્ટ્રોન હમાશે નહીં આમાં ઇલેક્ટ્રોન હમાશે નહીં બાકી બધામાં હમાશે જો આમાં એક હમાશે હા આમાં હમાશે આ બધામાં કોઈ પણ ખાલી છે આ શું છે પૂરેપૂરી ભરેલી છે હવે આમાં વધારે ઇલેક્ટ્રોન હમાશે નહીં આમાં હમાશે નહીં તો આ બેને શું કહેશું નિષ્ક્રિય કહેશું શું કહેશું નિષ્ક્રિય અધાતુ તત્વ જેની બાહ્યતમ કક્ષામાં હું આ વ્યાખ્યા લખું છું જેની બાહ્યતમ કક્ષામાં એક બે કે 3 ઇલેક્ટ્રોન હોય કઈ કઈ જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય 1 હોય 2 હોય કે 3 હોય આ બધાને શું કહેશું ધાતુ તત્વ કહેશું જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેને ધાતુ તત્વ કહેશું શું કહેશું ધાતુ તત્વ તો પાછો પ્રશ્ન થાય કે અધાતુ તત્વ એટલે શું બીજો ટોપિક લખું છું અધાતુ તત્વ જેની બાહ્યતમ કક્ષામાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય 5 6 અને 7 ઇલેક્ટ્રોન તેને અધાતુ તત્વ કહેવાય હું આ વ્યાખ્યા લખું છું જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેને અધાતુ તત્વ કહે છે અધાતુ તત્વ કહે છે હવે તમને ખબર પડી કે ધાતુ તત્વ તો તમે કહેશો જેની બાહ્યતમ કક્ષામાં સાહેબ 1 2 કે 3 ઇલેક્ટ્રોન બધા ધાતુ તત્વ કહેવાય જેની બાહ્યતમ કક્ષામાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તેને અધાતુ તત્વ કહેવાય ત્રીજો ટોપિક અર્ધ ધાતુ તત્વ એટલે શું હું અહીં લખું છું અર્ધ ધાતુ કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે તો તમે એમ કહેશો સાહેબ 4 એક બાકી રહ્યા છે શું બાકી રહ્યું 4 તો જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય હવે હું લખું છું જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તેને અર્ધ ધાતુ કહે છે તેને શું કહેવાય અર્ધ ધાતુ કહે છે હવે ધાતુ થઈ ગયું અધાતુ થઈ ગયું અર્ધ ધાતુ થઈ ગયું સાથે સાથે ચોથો ટોપિક આપણે નિષ્ક્રિય વાયુ એટલે શું નિષ્ક્રિય અથવા બીજો એનો શબ્દ વાપરી શકાય નિષ્ક્રિય અથવા એને ઉમદા વાયુ શું કહેવાય ઉમદા વાયુ હાલો નિષ્ક્રિય તત્વ એટલે શું જેની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરાઈ ગયેલ છે આ પૂરેપૂરી ભરાઈ ગયેલ છે આમાં વધારે ઇલેક્ટ્રોન હમાશે નહીં આ પૂરેપૂરી ભરાઈ ગયેલ છે 8 માં વધારે ઇલેક્ટ્રોન હમાશે નહીં તો જેની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરાયેલી હોય જેની બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષા જેની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરાયેલી હોય તેને નિષ્ક્રિય વાયુ
નિષ્ક્રિય વાયુ કહે છે। તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સાહેબ ધાતુ તત્વ એટલે શું, અધાતુ તત્વ એટલે શું, અર્ધધાતુ તત્વ એટલે શું અને નિષ્ક્રિય હોય। ખાલી એક ઇલેક્ટ્રોન રચના 10 સુધી એટલે નામ યાદ રહી જશે અને સાથે સાથે ધાતુ તત્વ, અધાતુ તત્વ, નિષ્ક્રિય વાયુ અને અર્ધધાતુ આ ચારે ચારની ડેફિનેશન યાદ રહી જશે। હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ। પ્રસ્તાવનામાં મેં બધાની વ્યાખ્યા સમજાવી દીધી છે। હવે પ્રશ્ન જોઈએ આપણે પહેલો। હવે આપણે પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરશું। તત્વને તેમની વાહકતાના ગુણધર્મને આધારે, તે વાહકતાના ગુણધર્મને આધારે ઉદાહરણ સહિત સમજાવવાના છે। તે વાહકતાનું મૂલ્ય કોનું વધારે હોય, ધાતુ તત્વનું હોય, અધાતુ તત્વનું હોય કે અર્ધધાતુ તત્વનું હોય? તો પહેલા કીને આધારે સમજાવવાના છે, ખાસ યાદ રાખવાનું છે વાહકતાના ગુણધર્મને આધારે। વાહકતા એટલે વિદ્યુતનું વહન, વિદ્યુતના વહનના ગુણધર્મને આધારે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓને ડિવાઈડ કરવાના છે। તો પહેલો પ્રશ્ન લખીશ ધાતુ તત્વો। ધાતુ તત્વો તો તમે કહેશો ધાતુ તત્વો એટલે સાહેબ આપણે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, આ બધા ધાતુ તત્વો કે કોપર। આમાં તમે ઇલેક્ટ્રિકનો તમે ડાયરેક્ટ કરંટ આપો તો વિદ્યુતનું વહન ઝડપથી થશે, વિદ્યુતનું વહન વધારે થશે। એમ કહેવાય કે ધાતુ તત્વોમાં વિદ્યુતનું વહન સૌથી વધારે થાય। હવે અધાતુ તત્વની વાત કરું, ઓક્સિજન છે, નાઇટ્રોજન લઈ લે, સલ્ફર લઈ લે, ક્લોરીન લઈ લે, આ બધા અધાતુ તત્વો છે। એમાં વિદ્યુતનું વહન એટલું બધું થશે નહીં, ધાતુ તત્વ કરતા કેવું થશે, ઓછું થશે। હવે અર્ધધાતુ તત્વ લઈ લો, બોરોન, સિલિકોન, જર્મેનિયમ। આમાં બોરોનનો પરમાણુ ક્રમાંક જોશો, સિલિકોન અને જર્મેનિયમ બધાની બાહ્યતમ કક્ષામાં મોસ્ટ ઓફ 4 ઇલેક્ટ્રોન હશે। તો હવે અર્ધધાતુ તત્વમાં શું હશે, ધાતુ તત્વ કરતા ઓછું હશે, પણ અધાતુ તત્વ કરતા કેવું હશે, વાહકતાનો ગુણધર્મ વધારે હશે। વ્યાખ્યા લખીએ એટલે વધારે ખબર પડે આપણે। હાલો, પહેલી વસ્તુ શું છે, ધાતુ તત્વ। તો કે તો જેનું વાહકતાનું મૂલ્ય, જેની વાહકતાનું મૂલ્ય, જેનું વાહકતાનું મૂલ્ય સૌથી વધુ હોય, જેનું વાહકતાનું મૂલ્ય સૌથી વધુ હોય તેને ધાતુ તત્વ કહે છે। ધાતુ તત્વ કહે છે। સાહેબ ઉદાહરણ આપો તો વધારે ખબર પડે કે વાહકતાનું મૂલ્ય કોનું વધારે હોય। તો ઉદાહરણ આપીશ એટલે વધારે ખબર પડશે। ઉદાહરણ તરીકે લોખંડમાં વિદ્યુતનું વહન વધારે થાય, તમે કહેશો હા, તો હું અહીં લખીશ લોખંડ। લોખંડને પાછું બાજુમાં લખવું હોય તો Fe લઈ શકાય। શું લઈ શકાય, લોખંડની સંજ્ઞા શું છે, Fe। હાલ, બીજું હું કહું એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમનું આપણે ઘરે વાસણ હોય એમાં વિદ્યુતનું વહન થાય, તો તમે કહેશો હા, એલ્યુમિનિયમની સંજ્ઞા શું લખી શકાય, Al। આપણા ઘરે તાર હોય છે એ મોસ્ટ ઓફ કેવાનો હોય છે, કાંક તો એલ્યુમિનિયમ હોય, કાંક તો શું હોય, કોપર હોય। ત્રીજો કોપર, કોપર એટલે Cu। લોખંડ, એલ્યુમિનિયમ, કોપર એવું બધું જાજુ છે, એમાં વિદ્યુતનું વહન સૌથી વધુ થાય, એટલા માટે લોખંડ, એલ્યુમિનિયમ, કોપરને શું કહેવામાં આવે છે, ધાતુ તત્વ કહેવામાં આવે છે। બીજો ટોપિક છે અધાતુ તત્વ। આપણે વ્યાખ્યા નથી આપવાની કીધું, વાહકતાના ગુણધર્મને આધારે ઉદાહરણ આપવાના છે। તો અધાતુ તત્વ તો હું એમ લખીશ જેનું વાહકતાનું મૂલ્ય સૌથી વધુ, શબ્દ મેં વાપર્યો છે। આ અધાતુમાં શું લખું, જેનું વાહકતાનું મૂલ્ય સૌથી ઓછું હોય તેને અધાતુ તત્વ કહેવામાં આવે છે। હાલો લખું છું, જેનું વાહકતાનું મૂલ્ય સૌથી ઓછું હોય, સૌથી ઓછું હોય તેને અધાતુ તત્વ કહે છે। સાહેબ અધાતુ તત્વના ઉદાહરણ આપો એટલે અમને વધારે ખબર પડે। ઉદાહરણો આપી દઉં છું। અધાતુ તત્વમાં ઓક્સિજન અધાતુ તત્વ છે, ભલે વાયુ છે। ઓક્સિજનની સંજ્ઞા શું કહેવાય, આમ O કહેવાય, જ્યાં હોય ને ઓક્સિજન ભેગો જ હોય, O2। ઓક્સિજનની સંજ્ઞા O છે, O લખો તોય હાલે, O2 લખો તોય હાલે, કારણ કે જ્યાં જ્યાં ઓક્સિજનનો ઉપયોગ થશે
ના ઓક્સિજનના 2 પરમાણુ જ હશે, કદાચ ઓ લખો તો કોઈ ફેર નથી. ઓક્સિજન, નાઇટ્રોજન, નાઇટ્રોજનની સંજ્ઞા n છે, હંમેશા હશે ને 2 ભેગા હશે, તમારે ખાલી એક એક લખું છું અત્યારે. ઓક્સિજન O, નાઇટ્રોજન N, સલ્ફર S વગેરે. તો જેનું વાહકતાનું મૂલ્ય સૌથી ઓછું હોય, શું હોય સૌથી ઓછું, એને શું કહેવામાં આવશે? અધાતુ તત્વ કહેવામાં આવે છે. ત્રીજું છે ટોપિક લઈ લો શું? અર્ધધાતુ. અર્ધધાતુ, અર્ધધાતુ તત્વ. તો હવે તમને સમજાઈ ગયું હશે, જેનું સૌથી વધુ મૂલ્ય હશે તેને ધાતુ તત્વ, સૌથી ઓછું હોય ને અધાતુ, તો અર્ધધાતુનું કીનું હશે? ધાતુ અને અધાતુની વચ્ચેનું મૂલ્ય. તો ધાતુ તત્વ કરતા ઓછું અને અધાતુ કરતા વધારે હોય તેને અર્ધધાતુ તત્વ કહેવામાં આવે છે. વ્યાખ્યા લખું છું. જેનું વાહકતાનું મૂલ્ય ધાતુ તત્વ કરતા ઓછું, ધાતુ તત્વ કરતા ઓછું અને અધાતુ તત્વ કરતા વધારે, અધાતુ તત્વ કરતા વધારે હોય તેને અર્ધધાતુ તત્વ કહે છે. તેને અર્ધધાતુ તત્વ કહે છે. સાહેબ અર્ધધાતુ તત્વના ઉદાહરણ આપો. અર્ધધાતુ તત્વના ઉદાહરણ આપી દઉં છું. અર્ધધાતુ તત્વમાં ઉદાહરણ શું છે? તો કહી શકાય સિલિકોન, જર્મેનિયમ. અહીં લઈ સિલિકોન, સિલિકોનની સંજ્ઞા થશે Si. પછી જર્મેનિયમ, જર્મેનિયમની સંજ્ઞા થશે Ge. તો હવે તમને સમજાઈ ગયું છે ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ કિને આધારે આપણે મૂલ્યાંકન કર્યું છે. ખાસ ધ્યાન રાખવાનું છે વાહકતાના ગુણધર્મને આધારે. તો ધાતુ તત્વની વાહકતાનું મૂલ્ય સૌથી વધારે છે, અધાતુ તત્વની વાહકતાનું મૂલ્ય સૌથી ઓછું છે, જ્યારે અર્ધધાતુ તત્વની વાહકતાનું મૂલ્ય ધાતુ તત્વ કરતા ઓછું અને અધાતુ તત્વ કરતા વધારે હોય છે. હવે પછીના આપણો નેક્સ્ટ ટોપિક ભૌતિક ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીએ.